હેલો એવરીવન, નમસ્તે બધાને. ફરી પાછું આપ સૌનું સ્વાગત છે યુટ્યુબના માધ્યમથી. ઉત્પાદન વિધેય નામનો અત્યારે આપણે ટોપિક કરીએ છીએ અને એનો બીજો પાર્ટ એટલે કે આપણે ટૂંકા ગાળામાં ઉત્પાદન કરીએ છીએ અને ત્યારે જે પરિવર્તનશીલ ઉત્પાદન પ્રમાણનો નિયમ છે એ અમલમાં આવે છે, તો આપણે એ સંદર્ભમાં અત્યારે વાત કરવાની છે. હું આશા રાખું છું કે ઉત્પાદન વિધેય વિશે મેં આગલા લેક્ચરમાં તમને જે સમજાવ્યું છે એ બધું જ બરાબર સમજાઈ ગયું હશે અને રિવિઝન કરવાની બહુ કોઈ ખાસ જરૂરિયાત લાગતી નથી, કેમ કે ફક્ત મેં ઉત્પાદન વિધેય છે એને ક્લિયર કરવા માટે આપણે ઘણું બધું આપણે એમાં ગાણિતિક સમીકરણની મદદથી સમજ્યા છે, ટૂંકો ગાળો અને લાંબા ગાળાના સંદર્ભમાં સમજ્યા છે. સમીકરણ જે છે, ઇક્વેશન છે, એને જુદી જુદી રીતે કઈ રીતે આપણે એને લખી શકીએ અને કઈ રીતે ઇનપુટ્સ અને આઉટપુટ્સ બંને વચ્ચે જે રિલેશન છે એ ઉત્પાદન વિધેય તરીકે ઓળખાય છે આપણે સમજ્યા છે. તો એ ઉત્પાદન વિધેયનો જ એ જે બે પ્રકારો છે, ટૂંકા ગાળાનું ઉત્પાદન અને લાંબા ગાળાનું ઉત્પાદન, તો આપણે અત્યારે ટૂંકા ગાળાના ઉત્પાદનના સંદર્ભમાં સમજવાનું છે. તો એક વખત તો ફરી પાછું રિવાઇઝ કરી લઈએ. ટૂંકો ગાળો, શોર્ટ ટર્મ પીરિયડ એટલે શું? શોર્ટ ટર્મ પીરિયડની આપણે વાત કરીએ તો ટૂંકો ગાળો, શોર્ટ રન પીરિયડ આપણે અને લોંગ રન પીરિયડ એવી રીતે આપણે વાત કરતા હોય છે. તો ટૂંકા ગાળાની વાત કરીએ તો ટૂંકો ગાળો એટલે એટલો સમયગાળો કે જે દરમિયાન પેઢી પોતાના માત્ર અસ્થિર સાધનોના પ્રમાણમાં ફેરફાર કરી અને માંગમાં થયેલી વધઘટને પહોંચી વળવા માટે પુરવઠામાં વધઘટ કરી શકે. તે શું કરે છે? તો અહીંયા આપણે બે પ્રકાર જોયા. ટૂંકા ગાળામાં ઉત્પાદનના સાધનો બે રીતે કામ કરે છે. ઉત્પાદનના અમુક સાધનો છે એ ફિક્સ રહે છે, સ્થિર રહે છે, અને ઉત્પાદનના અમુક સાધનો છે એ અસ્થિર એટલે કે વેરિયેબલ. તો ફિક્સ અને વેરિયેબલ સાધનો છે એ બંનેની આપણે વાત કરીએ છીએ કે ફિક્સ છે એ ફિક્સ જ રહે છે, પણ જે અસ્થિર સાધન છે એમાં જે કંઈ આપણે ફેરફાર કરીએ, એનું પ્રપોર્શન છે, એનું પ્રમાણ છે, એમાં ફેરફાર કરીએ અને એના હિસાબે પુરવઠામાં વધઘટ થાય તો એને આપણે ટૂંકા ગાળામાં ઉત્પાદન તરીકે ઓળખીએ છીએ. તો હવે આપણે જોઈએ પરિવર્તનશીલ ઉત્પાદન પ્રમાણનો નિયમ. તમે જોઈ જ શકો છો એમાં પરિવર્તનશીલ શબ્દ આવેલો છે કે ઉત્પાદનનું પ્રમાણ છે, પ્રોડક્શનનું જે પ્રપોર્શન છે એમાં ક્યારે પરિવર્તન આવે છે એની આપણે વાત કરવાની છે. તો એનો અર્થ આપણે જોઈએ તો પેઢી ઉત્પાદનના અન્ય સાધનો જેવા કે જમીન, મૂડી, યંત્રો વગેરેને સ્થિર રાખે છે. જો ફિક્સ સાધનો ક્યાં ક્યાં છે? તો ટૂંકા ગાળામાં તમે ટૂંકો ગાળો એટલે દાખલા તરીકે આપણે છે એક મોટી સ્વીટની શોપ ચલાવીએ છીએ અને એક દિવસમાં જ તમને 100 કિલો બરફીનો ઓર્ડર આવે છે, તો તમે લેબરમાં તો ફેરફાર કરી શકશો, પણ એ 100 કિલો બરફી ને બનાવવા માટે જે કંઈ યંત્રોનો ઉપયોગ થતો હોય કે જે જમીનનો ઉપયોગ થતો હોય, તો એ તમે કંઈ કારખાનાનું જે મકાન છે કે જે શોપનું મકાન છે તાત્કાલિક મોટું ન કરી શકો એક દિવસમાં, કે એક દિવસમાં કોઈ એવું એડવાન્સ મશીન આવી ગયું હોય તો એ મશીન પણ તમે ન લઈ આવી શકો, કે તમે કેપિટલમાં પણ એટલો મોટો તમે ન ફેરફાર કરી શકો. એટલે કે પેઢી શું કરે છે? ઉત્પાદનના અન્ય સાધનો એટલે કે જમીન, મૂડી, યંત્રો વગેરેને સ્થિર રાખી કોઈ એક સાધન, ધારો કે શ્રમના પ્રમાણમાં ઉત્તરોત્તર વધારો કરે. મતલબ કે જે લેબર રોકવામાં આવેલો છે, રો મટીરિયલ છે, એમાં આપણે વધઘટ કરી શકીએ છીએ. તો ઉત્તરોત્તર શ્રમના પ્રમાણમાં વધારો કરવામાં આવે અને ઉત્પાદનમાં જે ફેરફાર થાય, ધીમે ધીમે ઉત્પાદન જે છે એ કયા લેવલ સુધી વધે, પછી ક્યારે ઘટવા માંડે ને ક્યારે એ ઉત્પાદન માઇનસમાં જાય, તો એ ઉત્પાદનનું જે પ્રપોર્શન છે, જે પ્રમાણ છે, એમાં ફેરફાર થાય તેને આપણે ઉત્પાદન ક્ષેત્રે સર્વવ્યાપક એવા બિન પ્રમાણસરના ઉત્પાદનના નિયમ તરીકે ઓળખીએ છીએ, અથવા તો પરિવર્તનશીલ ઉત્પાદન પ્રમાણના નિયમ તરીકે ઓળખીએ છીએ. એટલે કે ઉત્પાદનમાં વધતું
ઉત્પાદન થાય છે, ઉત્પાદન ઘટે છે, ઉત્પાદન સ્થિર રહે છે, એટલે ઉત્પાદનનું પ્રમાણ કેવું રહે છે? પરિવર્તનશીલ રહે છે. એટલે એ પરિવર્તનશીલ ઉત્પાદન પ્રમાણના નિયમ તરીકે પણ ઓળખાય છે. તો હવે આપણે અર્થશાસ્ત્રમાં હંમેશા કોઈ પણ નિયમ કે સિદ્ધાંત છે એ સાબિત કરવો હોય તો આપણે અઝમ્પશન એટલે કે ધારણાઓ ધારવી પડે. તમને માંગનો નિયમ યાદ હોય તો આપણે કહીએ છીએ કે જો અન્ય પરિબળો સ્થિર રહે, ધારી લીધું ને, ધારણા કરી, અઝમ્પશન જરૂરી છે સિદ્ધાંતને સાબિત કરવા માટે. તો આપણે બિન પ્રમાણસરના ઉત્પાદનના નિયમને સાબિત કરવા માટે કેવી ધારણાઓ ધારીએ છીએ? તો સૌથી પહેલાં તો છે કે ઉત્પાદનની પદ્ધતિમાં કોઈ ફેરફાર થતો નથી. મતલબ કે જે ઉત્પાદન માટે જે ટેકનોલોજી વાપરવામાં આવે છે કે મશીનરીનો ઉપયોગ કરવામાં આવે છે એ સ્થિર રહે છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. કેમ કે એડવાન્સ ટેકનોલોજી આવી જાય ને એનો ઉપયોગ કરવા માંડીએ તો ઉલટાનો આ બિન પ્રમાણસરનો ઉત્પાદનનો નિયમ છે એ સાચો નહીં પડે ને ઉત્પાદન વધવા માંડશે, અઢળક પ્રમાણમાં ઉત્પાદન વધશે. તો આપણે જે વસ્તુ અત્યારને સમજવાની છે કે અમુક પ્રમાણમાં ઉત્પાદનના સ્થિર સાધનોને સ્થિર રાખીને એક જ સાધનના પ્રમાણમાં એટલે કે શ્રમના પ્રમાણમાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવે તો ઉત્પાદનમાં શું ફેરફાર થાય એ જે સમજવાનું છે એ આપણે સમજી શકીએ નહીં. એટલે ઉત્પાદનની પદ્ધતિમાં કોઈ ફેરફાર થતો નથી એવી આપણે અહીં ધારણા કરીએ છીએ. એ પછી સાધન કે એકમો સમાન ગુણવત્તા ધરાવે છે. કેવા છે? જે સાધનો છે હોમોજીનિયસ, એક જ સરખી ગુણવત્તા ધરાવે છે. મતલબ કે બધા જ શ્રમિકો જે છે કે એમાં જે કાંઈ વસ્તુઓ વાપરવામાં આવેલી છે બધી સરખી ગુણવત્તાવાળી છે, તો જ એક જ સરખું ઉત્પાદન થાય. પણ જો એક શ્રમિક છે એ અતિશય કાર્યકુશળ હોય અને એક શ્રમિક છે એ તદ્દન આળસુ કે તદ્દન બિનકાર્યકુશળ હોય તો આપણે સિદ્ધાંત છે એને સાબિત કરી શકીએ નહીં. એટલે કે ઉત્પાદનમાં જે અસ્થિર સાધનોને કામે લગાડવામાં આવેલા છે એ દરેક સાધનની ગુણવત્તા છે એ એક જ સરખી છે એવી ધારણા આપણે અહીં કરવામાં આવી છે. એટલે કે સાધનના એકમોમાં ગુણવત્તામાં જો તફાવત હોય તો શું થશે કે જે એકમો ઉત્પન્ન થશે એ કોઈ યુનિટ છે એ સારી ગુણવત્તાવાળું હશે, કોઈ યુનિટ છે એ ઓછી ગુણવત્તાવાળું હશે. એટલે આપણે અહીંયા એવી ધારણા કરી છે કે સાધનો કે એકમો છે એ હોમોજીનિયસ એટલે કે સમાન ગુણવત્તા ધરાવે છે. સાધન સંયોજન પરિવર્તનશીલ છે. સાધન સંયોજન આપણે અહીંયા જમીન ને મૂડી અને જે શું કહેવાય મશીનરી છે એને સ્થિર ધારી છે, પણ શ્રમમાં આપણે સતત ફેરફાર કરીએ છીએ. જો બંને સ્થિર ધારીએ તો શ્રમિક એકનો એક જ રહે ને બાકી જે સ્થિર ધાર્યા છે ઉત્પાદનના સાધનો એ પણ એઝ ઇટ ઇઝ એટલા જ રહે તો ઉત્પાદનમાં ફેરફાર જ નહીં થાય તો આપણો બિન પ્રમાણસરનો ઉત્પાદનનો નિયમ સમજી કેમ શકાશે? એટલે અમુક જે ફિક્સ છે એને ફિક્સ રાખીએ છીએ પણ શ્રમમાં ઉત્તરોત્તર વધારો કરીએ છીએ અને ત્યારે ઉત્પાદનમાં શું ફેરફાર થાય છે, પ્રપોર્શન જે ઉત્પાદનનું પ્રમાણ છે એમાં શું પરિવર્તન આવે છે વાત કરવી છે. એટલે સાધન સંયોજન છે પરિવર્તનશીલ રાખ્યા છે. એટલે ભાઈ મશીન ભલે ફિક્સ હોય કે ટેકનોલોજી ભલે ફિક્સ હોય કે જમીન છે કારખાનાનું મકાન ભલે એક જ હોય પણ શ્રમિક છે એ 3 ઉપયોગ કરો, 4 કરો, 5 કરો, 6 કરો, 7 કરો અને ઉત્પાદનમાં શું ફેરફાર આવે છે, શું પરિવર્તન આવે છે એ આપણે જો સમજવું હોય તો સાધન સંયોજન છે એ પરિવર્તનશીલ રાખવું જરૂરી છે. પછી ટેકનોલોજી સ્થિર છે. આપણે અગાઉ જોઈ જ લીધું છે કે જે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે સેમ ટેકનોલોજીથી જ બધું જ ઉત્પાદન થશે, ટેકનોલોજીમાં કોઈ ફેરફાર થશે નહીં. તો આ પણ એક ધારણા આપણે ધારી છે. અને એક જ નિપજક પરિવર્તનશીલ રહે છે. આપણે જે આઉટપુટ મેળવવું છે તો જે ઇનપુટ આપીએ છીએ મતલબ કે જે નિપજકોનો ઉપયોગ કરીએ છીએ તો એમાંથી આપણે અત્યારે એક જ નિપજક એટલે કે લેબર છે એને પરિવર્તનશીલ રાખ્યું છે. તો હવે આપણે ઉદાહરણની મદદથી આ નિયમ સમજીએ. તો ધારો કે 1 એકર જમીન એટલે જમીન ફિક્સ, તમે જ્યારે અનુસૂચિ બનાવશો તો દરેક 1 થી 9 સુધી તમે જુદા જુદા ઉત્પાદનના સાધનો છે એનો ઉપયોગ કરશો
કે શ્રમિકો છે તમે 9 લેશો પણ ત્યારે જમીન કેટલી વાપરવામાં આવે છે તો 1 એકર જ જમીન છે. મૂડી છે એ પણ સ્થિર છે તો મૂડીના પણ 10 એકમો જ ઉપયોગ કરવામાં આવશે, એને 10, 11, 12, 13 એમ નહીં કરવામાં આવે. એટલે જમીન 1 એકર જમીન પર મૂડીના 10 એકમો યથાવત રાખી સ્થિર રાખી શ્રમના એકમોમાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવે. એટલે કે શ્રમિક 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 એવી રીતે શ્રમિકમાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવે તો અમુક હદ પછી ઘટતા મળતરનો નિયમ, એટલે કે મળતર છે એ કેવી રીતે ઘટતું જશે, અમલી બનશે, એ આપણે ઉદાહરણની મદદથી સમજીએ. તો તમે અહીં અનુસૂચિ 1 જોઈ શકો છો. જમીન છે એ એકરમાં આપેલી છે અને સ્થિર છે, એટલે 1 થી 9 એકમ સુધી જમીન છે એ 1 1 1 1 1 1 1 1 1 ફિક્સ જ આપેલી છે. મૂડીના 10 એકમો પણ 9 જગ્યાએ 10 જ આપેલા છે. આપણે 3 ભાગમાં ડિવાઈડ કરેલું છે, આગળ સમજાશે કે શું કામ 1 2 3 4 5 6 7 8 9 એવી રીતે આપણે એકમો છે ડિવાઈડ કરેલા છે. હવે શ્રમના એકમો છે તો તમે જોઈ શકો છો કે જ્યારે જમીન 1 એકર જમીનમાં મૂડીના 10 એકમનો ઉપયોગ કરવામાં આવે એક શ્રમિકની મદદથી તો કુલ ઉત્પાદન કેટલું થાય છે 10 એકમ. સીમાંત ઉત્પાદન પણ કેમ કે હજી પહેલું જ એકમ છે એટલે એ 10 જ રહેવાનું છે અને એક જ એક શ્રમિક ઉત્પાદન કરે છે અને 10 એકમનું, એટલે સરેરાશ પણ 10ને તમે 1થી ડિવાઈડ કરો તો 10 જ આવવાનું છે. એટલે જ્યારે આપણે એક શ્રમિકનું પ્રમાણ વધારશું, એટલે કે હવે એક બીજા શ્રમિકનો આપણે ઉપયોગ કરશું તો 1 એકર જમીન પર 10 મૂડીના એકમો દ્વારા જ્યારે 2 શ્રમિકોને કામે લગાડવામાં આવે છે તો કુલ ઉત્પાદન 10માંથી સીધું 24 થઈ જાય છે. આપણે એક કહેવત છે હિન્દીમાં 1 और 1 11, એટલે એક વધારે વ્યક્તિ આવી તો સીધું ઉત્પાદન છે બમણાથી પણ વધુ વધ્યું, અનેક ગણું બંને મળીને કામ કર્યું અને 24 એકમનું ઉત્પાદન થયું. આપણે સીમાંત ઉત્પાદનની વાત કરીએ તો મેં તમને આગલા લેક્ચરમાં સીમાંત ઉત્પાદન સમજાવેલું જ હતું કે એક વધારાના એકમને ઉપયોગમાં લગાડવાથી જે વધારાનું ઉત્પાદન થાય એને આપણે જે એડિશનલ પ્રોડક્શન આપણને કરીએ જે થાય છે એને આપણે સીમાંત ઉત્પાદન કહીએ છીએ. તો સીમાંત ઉત્પાદન મેળવવું હોય તો શું કરવું પડે, જે એક વધારાનું એકમ દ્વારા જે ઉત્પાદન થયું છે એને આગલા એકમે જે ઉત્પાદન કરેલું છે એમાંથી બાદ કરી નાખવાનું, એટલે તમે 24માંથી 10 બાદ કરો તો 14 આવે, એટલે સીમાંત ઉત્પાદન બીજા એકમે 14 છે. અને સરેરાશની વાત કરીએ તો એક એકમે 10 અને 2 એ 24, તો ટોટલ પ્રોડક્શનને તમે એના ક્યુથી ડિવાઈડ કરો તો શું થાય, એકમથી ડિવાઈડ કરો તો એટલે 24ને 2થી ભાગો તો 12 આવે. એટલે તમે જોઈ શકો છો સરેરાશ ઉત્પાદન છે એ 12 આવેલું છે. આપણે પેનનો ઉપયોગ કરીએ એટલે થોડુંક નાનું દેખાતું હોય મોબાઈલમાં તો કોઈને પ્રશ્ન ન થાય. હવે આપણે ત્રીજા એકમની વાત કરશું. ત્રીજા એકમમાં શું થાય છે તો આપણે 1 એકર જમીનમાં 10 મૂડીના એકમોનો ઉપયોગ કરી અને જ્યારે શ્રમિકનો ત્રીજો 1 એકમ વધારે આપણે ઉપયોગમાં લઈએ છીએ એના શ્રમને, તો ત્યારે કુલ ઉત્પાદન વધીને 48 થાય છે. બીજા એકમે 24 હતું, અહીંયા બમણું થાય છે 48 થાય છે. તો તમે જોવો છો કે કુલ ઉત્પાદન છે એ સતત વધી રહ્યું છે. હવે સીમાંત ઉત્પાદનની આપણે વાત કરીએ તો સીમાંત ઉત્પાદન મેં તમને હમણાં જ કીધું કે એક વધારાના એકમને કામે લગાડવાથી જે વધારાનું ઉત્પાદન થાય, તો ત્રીજો શ્રમિક એક વધારાનો શ્રમિક છે એના શ્રમને કામે લગાડ્યો તો કેટલું વધારાનું ઉત્પાદન થયું, તો વધારાનો શ્રમિકનો જે શ્રમ છે અને જે ઉત્પાદન કુલ મળેલું છે એમાંથી આગલું ઉત્પાદન બાદ કરીએ એટલે આ 48 છે એમાંથી આપણે 24ને બાદ કરીએ તો આપણને શું મળશે 24. તો સીમાંત ઉત્પાદન આપણે કેટલું મળ્યું 24. હવે એવરેજ તો તમને સમજાઈ જ ગયું હશે કે 48 એકમનું ઉત્પાદન થયું છે 3 શ્રમિકો દ્વારા, તો 48 છે એને તમે 3થી ડિવાઈડ કરો તો શું મળે 16 તેરી 48. તો હવે આ આપણો 3 એકમનો પહેલો તબક્કો થયો. તો પ્રથમ તબક્કામાં શું થાય છે તમે જોઈ શકો છો કે કુલ ઉત્પાદન છે એ 10થી 24, 24થી 48, એટલે કુલ ઉત્પાદન છે એ વધે છે. સીમાંત ઉત્પાદન પણ જોઈ શકો છો કે 10થી 14 અને 14થી 24 થાય છે, તો સીમાંત ઉત્પાદન પણ વધે છે અને સરેરાશ પણ 10થી 12 ને 12થી 16 થાય છે. તો પ્રથમ તબક્કામાં બિન પ્રમાણસરના ઉત્પાદનના નિયમમાં કુલ ઉત્પાદન, સીમાંત ઉત્પાદન અને સરેરાશ ઉત્પાદન વધે છે.
હવે આપણે ઉત્પાદનનો બીજો તબક્કો જોઈએ. બીજા તબક્કામાં શું થાય છે? તો 1 એકર જમીન પર મૂડીના 10 એકમોને જ્યારે કામે લગાડવામાં આવેલા હોય અને શ્રમિકનો એક વધારાના શ્રમિકના શ્રમનો ઉપયોગ કરવામાં આવે, એટલે કે ચોથો શ્રમિક જ્યારે આવે છે ત્યારે કુલ ઉત્પાદન વધીને 48માંથી 64 થઈ જાય છે. અને 48 થી 64 એટલે હજી કુલ ઉત્પાદનમાં તો વધારો જ થાય છે. સીમાંત ઉત્પાદનની વાત કરીએ તો 64 છે, એક વધારાનું શ્રમિકનો ઉપયોગ કર્યો તો 64નું ઉત્પાદન થયું. તો હવે એ 64ને આપણે આગળના 48માંથી બાદ કરીએ તો 16 આવે, એટલે સીમાંત ઉત્પાદન છે 16 આવશે. અને 64 છે એ કુલ યુનિટ 64 ઉત્પન્ન થયા છે. કેટલા શ્રમિકોની મદદથી થયા છે? 4 શ્રમિકોની મદદથી. તો 64ને 4થી ડિવાઈડ કરીએ આપણે તો 16 આવે છે. તો સરેરાશ ઉત્પાદન છે આપણને 16 મળે છે. ફરી પાછું એક શ્રમિક વધારવામાં આવે. ઉત્તરોત્તર આપણે આગળ વ્યાખ્યામાં વાત કરી કે ઉત્તરોત્તર એક એક શ્રમિકનો શ્રમ આપણે લેતા જશું તો ઉત્પાદનમાં શું ફેરફાર થાય છે. તો હજી તમે જોઈ શકો છો કે કુલ ઉત્પાદન વધે છે, 64માંથી 75 થાય છે. પછી તમે સીમાંત ઉત્પાદનની વાત કરો તો સીમાંત ઉત્પાદન છે એ 75માંથી 64 જાય તો 11 આવે છે. અને સરેરાશ ઉત્પાદનની વાત કરો તો 75 યુનિટનું ઉત્પાદન થાય છે 5 શ્રમિકો દ્વારા, એટલે 75ને 5થી ડિવાઈડ કરો તો આવશે 15. તો આવી રીતે તમે જોઈ શકો છો કે સરેરાશ કુલ ઉત્પાદન તો વધ્યું જ છે, પણ સીમાંત ઉત્પાદન ઘટ્યું છે અને સરેરાશ ઉત્પાદન પણ ઘટ્યું છે. આ તમે ચેન્જ, જે પરિવર્તનશીલતા છે એ તમે અહીં જોઈ શકો છો. હવે એક છઠ્ઠો શ્રમિક છે એને કામે લગાડવામાં આવે છે અને ઉત્પાદન વધે છે, પણ ઘણા ઓછા પ્રમાણમાં વધે છે. એટલે કે જે વધવાની જે શું કહેવાય પ્રમાણ છે, પ્રપોર્શન છે એ ઘટ્યું છે. પછી તમે સીમાંત ઉત્પાદન જુઓ તો 78માંથી 75 બાદ કરો તો ખાસું એવું ઘટ્યું છે, 3 જ થઈ ગયું છે. અને સરેરાશ ઉત્પાદનની તમે વાત કરો તો 78 છે એને 6થી ડિવાઈડ કરો તો 13 છક 78, એટલે કે સરેરાશ ઉત્પાદન છે એ 13 જેટલું થયું છે, એટલે એ પણ ઘટ્યું છે. તો હવે બીજો તબક્કો છે, એમાં શું થયું છે તમે જોઈ શકો છો કે કુલ ઉત્પાદન વધે જ છે 64થી 75 ને 75થી 78, એટલે હજી વધવાનું પ્રમાણ ચાલુ છે. પણ સીમાંત ઉત્પાદન છે એ 16થી 11 થયું ને 11થી 3 થયું, એટલે સારા એવા પ્રમાણમાં ઘટ્યું છે. અને સરેરાશ ઉત્પાદન પણ ઘટ્યું છે 16થી 15 અને 15થી 13. તો હવે ત્રીજા તબક્કામાં શું થાય છે? શ્રમિકના શ્રમનું પ્રમાણ વધારવામાં આવશે તો હવે શું પરિવર્તનશીલતા જોવા મળશે, શું પ્રપોર્શન આપણે ચેન્જ કરીએ તો શું પરિવર્તન થશે એ આપણે જોઈએ. તો 7મો શ્રમનો એકમ જ્યારે લેવામાં આવે છે, શ્રમિકને લેવામાં આવે છે, ત્યારે ઉત્પાદન છે એઝ ઇટ ઇઝ રહે છે, સ્થિર થઈ ગયું છે ઉત્પાદન. છઠ્ઠા એકમે પણ 78 છે, 7મા એકમે પણ 78 છે. અને સીમાંત ઉત્પાદન 78માંથી 78 બાદ કરો તો શું થાય? 0 આવે. કેમ કે આપણે વધારાના એકમનું જે ઉત્પાદન થયું છે એને આગલા ઉત્પાદનમાંથી બાદ કરવાનું છે. તો 78માંથી 78 તમે ડિવાઈડ કરો તો 0 આવે. અને 78 છે એ 7 જે લેબર છે, 7 લેબરરનો લેબર છે એની મદદથી ઉત્પાદન થયું છે, શ્રમિકોના શ્રમની મદદથી. તો 78ને 7થી ડિવાઈડ કરીએ તો 11.1 આવે. તો કુલ ઉત્પાદન છે સરેરાશ ઉત્પાદન છે એ ઘટ્યું છે. હવે 8મો શ્રમિક લેવામાં આવે છે. 8મા શ્રમિકે શું થાય છે? તો કુલ ઉત્પાદન પહેલાં સ્થિર હતું એ હવે ઘટ્યું છે, 78માંથી 72 થઈ ગયું છે, 6 એકમનો ઘટાડો આવ્યો છે, 6 યુનિટનો ઘટાડો આવ્યો છે. હવે ઘટ્યું છે એટલે એક વધારાના એકમનું, એક વધારાના શ્રમિકને કામે લગાડવામાં આવ્યું તો ઉત્પાદન ઘટ્યું. એટલે શું થાય કે નાની રકમ, ઉત્પાદન ઘટ્યું 72 છે, એમાંથી 78ને બાદ કરીએ તો શું થાય? -6, કેમ કે ઉત્પાદન ઘટ્યું છે, 6 એકમનો ઘટાડો આવ્યો છે. એટલે સીમાંત ઉત્પાદન છે એ ઋણમાં આવી જાય છે. અને 72 છે એને તમે 8થી ડિવાઈડ કરો તો સરેરાશ ઉત્પાદન છે એ 9નું આવે છે. હવે આપણે જોઈએ હજી એક શ્રમિકનું ઉત્પાદન વધારવામાં આવે મેનેજર દ્વારા. મેનેજરને એમ થાય કે હજી પ્રયત્ન કરી જોઈએ, કેમ કે એને ખબર નથી કે શું થશે, એટલે એ ડિસિઝન છે એ આવું લેતો જાય છે, એક વધારાના શ્રમિકને લગાડે છે કામે. તો હવે ઉત્પાદન વધુ ઘટે છે, 72માંથી 63 થઈ જાય છે, 9નું ઉત્પાદન ઘટે છે.
એટલે હવે શું કરશું? સરેરાશ સીમાંત ઉત્પાદન મેળવવા માટે 63માંથી આપણે 72માંથી 63 છે એને બાદ કરીએ તો શું થાય? -9. 63માંથી 72 બાદ જાય, નાની રકમમાંથી મોટી રકમ બાદ કરીએ તો માઇનસમાં આવે. સામાન્ય ગણિતનો નિયમ છે. અને 63 છે એને આપણે એવરેજ કાઢવી હોય તો 9થી ડિવાઈડ કરીએ તો 9 સત્તા 63. તો આવી રીતે તમે ત્રીજા તબક્કામાં શું જોયું કે કુલ ઉત્પાદન ઘટવા માંડ્યું છે. કેમ કે કુલ ઉત્પાદન છે એ 78માંથી 72 થયું અને 72માંથી 63 થયું. સીમાંત ઉત્પાદન નકારાત્મક બને છે એટલે 0 થયું, 0માંથી -6, -6માંથી -9, એટલે કે ટોટલી નેગેટિવ થઈ ગયું છે. અને કુલ સીમાંત સરેરાશ ઉત્પાદન છે એમાં તમે જોઈ શકો છો કે ઘટાડો થયો છે. 11.1માંથી 9 અને 9માંથી 7 થયું છે. તો આવી રીતે ઉત્પાદનના ફિક્સ જે સાધન છે, જમીન અને મૂડીને ફિક્સ રાખી અને શ્રમિકમાં એટલે કે લેબરમાં સતત એક શ્રમિકનો વધારો કરવામાં આવ્યો. તો શું ફેરફાર થયો એ તમે તબક્કા પ્રમાણે જોયું કે પ્રથમ તબક્કામાં બધા જ ઉત્પાદન વધતા હતા, દ્વિતીય તબક્કામાં ફક્ત કુલ ઉત્પાદન વધતું હતું, સીમાંત અને સરેરાશ ઉત્પાદન ઘટતું જતું હતું, અને ત્રીજા તબક્કામાં તો કુલ ઉત્પાદન પણ ઘટ્યું, સીમાંત ઉત્પાદન નેગેટિવ થયું અને સરેરાશ ઉત્પાદન પણ ઘટ્યું. તો આ જ બાબતને હવે આપણે આકૃતિની મદદથી કેમ સમજી શકીએ? આ જ બધા આંકડા છે એને આપણે આકૃતિમાં લેવાના છે. તો ઘટતા શું કહેવાય, જે પ્રમાણ ઘટ્યું છે એટલે કે જે બિન પ્રમાણસરનો નિયમ છે કે પરિવર્તનશીલ ઉત્પાદન પ્રમાણનો નિયમ છે, તો એને આપણે હવે આકૃતિની મદદથી સમજીએ. તો એક્સ અક્ષ ઉપર આપણે ટોટલ 9 એકમો લીધા છે જે અસ્થિર સાધન એટલે કે શ્રમના એકમો છે. તો અસ્થિર સાધનના એકમો એટલે કે શ્રમના એકમોને આપણે એક્સ અક્ષ ઉપર લીધા છે અને વાય અક્ષ ઉપર આપણે શું લીધું છે? કુલ ઉત્પાદન, સીમાંત ઉત્પાદન અને સરેરાશ ઉત્પાદન. તો આપણે અહીંયા એક્સ અક્ષ ઉપર 9 એકમો લીધા છે અને વાય અક્ષ ઉપર ટોટલ પ્રોડક્શન, એવરેજ પ્રોડક્શન અને માર્જિનલ પ્રોડક્શન છે એ લીધેલું છે. હવે તમારી પાસે અનુસૂચિ બુકમાં છે જ, ટેક્સ્ટ બુકમાં. તો ટેક્સ્ટ બુકમાં તમે જુઓ કે જ્યારે આપણે પહેલાં કઈ રેખા જોશું, કયો કર્વ જોશું? ટીપી. ટીપી એટલે શું? ટોટલ પ્રોડક્શન. ટોટલ પ્રોડક્શન એટલે કુલ ઉત્પાદન. તો કુલ ઉત્પાદનમાં જે ફેરફાર થયો છે, પ્રથમ એકમ જે છે, પ્રથમ શ્રમિક જ્યારે ઉત્પાદન કરે છે ત્યારે તમે જોવો છો કે ત્રણેયમાં 10 જ આવે છે. એટલે અહીંયા આપણે 10 કર્યું છે, 10 આગળ આપણે ડોટ મૂકશું. પછી બીજો શ્રમિક જ્યારે કામે લાગે છે ત્યારે ઉત્પાદન છે એ વધી અને 24 જેટલું થાય છે. એટલે અહીંયા આપણે 24 પાસે ડોટ કરીએ. પછી ત્રીજા એકમે ઉત્પાદન વધી અને 48 જેટલું થાય છે. પછી ચોથો એકમ આવે છે ત્યારે ઉત્પાદન વધી અને 64 જેટલું થાય છે. આપણે અહીંયા ઉપર સમજજો થોડુંક. પછી પાંચમો એકમ જે છે ત્યારે ઉત્પાદન છે એ વધી અને 75 જેટલું થાય છે. નીચે થોડુંક એક્ઝેક્ટલી ડોટ ત્યાં મૂકો. તમે બુકમાં આ જ પ્રમાણે આકૃતિ દોરતા જાજો તો આવી જ દોરાશે. આકૃતિથી બિલકુલ ક્યારેય પણ ડરવાનું નહીં. તમને જે અનુસૂચિમાં જે આંકડા આપેલા છે એ જ પ્રમાણે તમે સ્કેલની મદદથી કરતા જાશો તો એક્ઝેક્ટ આવી જ આકૃતિ દોરાશે. છઠ્ઠા શ્રમિકને જ્યારે રોકવામાં આવે છે ત્યારે 78 અને સાતમામાં પણ 78. આ બે પ્રમાણ સરખું જ છે. આ બે પ્રમાણ સરખું છે. અને આઠમો એકમ જે છે આવે છે ત્યારે પ્રમાણ ઘટીને 72 થઈ જાય છે અને એ પછી ઘટી અને સીધું કેટલું થઈ જાય છે? 63. હવે આ તમે બધાને જોડી દો અને આપણને જે કર્વ મળે એ છે ટોટલ પ્રોડક્શન. થઈ ગયું? તમે આવી જ રીતે બુકમાં પ્રયત્ન કરજો, તમારે સરસ આવી જ આકૃતિ દોરાશે. હવે આપણે જોઈએ સીમાંત ઉત્પાદન. તો સીમાંત ઉત્પાદનમાં પણ પ્રથમ એકમે તો 10 જ છે ઉત્પાદન, એટલે આપણે આ સીમાંત ઉત્પાદન ત્યાં ડોટ કર્યું. બીજા એકમે કેટલું ઉત્પાદન થાય છે? 14.
ત્રીજા એકમે સીધું ઉત્પાદન વધીને 24 જેટલું થઈ જાય છે અહીંયા ઉપર. પછી જે છે એ ચોથા શ્રમિકને જ્યારે કામે લગાડવામાં આવે છે ત્યારે ઉત્પાદન 16 થઈ જાય છે. આજે ત્યારે કુલ ઉત્પાદન સીમાંત ઉત્પાદન અને સરેરાશ ઉત્પાદન બંને 16 જ છે. પાંચમા એકમે ઉત્પાદન ઘટી અને કેટલું થઈ જાય છે? 11 થઈ જાય છે. છઠ્ઠા એકમે ઉત્પાદન છે એ ઘટી અને છઠ્ઠા એકમે કેટલું થાય છે? 3 થાય છે અહીંયા. અને સાતમા એકમે 0 થાય છે. અને આઠમા ને નવમા એકમે બંને માઇનસમાં છે. હું આ જવા દઈશ તો બધું વહી જશે, એટલે તમે તમારી બુકમાં જોઈ શકો છો કે પછી આપણે નીચે -10 ઉપર 10 છે તો નીચે -10 લઈ લેવાના છે અને આવી જ રીતે ડોટ કરી અને -6 અને -9 લઈ લઈએ એટલે આપણને આ જે રેખા છે એ મળે છે. આ કઈ રેખા થઈ? માર્જિનલ પ્રોડક્શન, સીમાંત ઉત્પાદન. હવે આપણે જોઈએ સરેરાશ ઉત્પાદન. તો પહેલા એકમે તો 10 જ છે, બીજા એકમે 12 છે, ત્રીજા એકમે છે ઉત્પાદન વધી અને કેટલું થાય છે? 16 થાય છે. ચોથા એકમે ઉત્પાદન 16 જ છે, આ સરખું જ છે અહીંયા ને અહીંયા. પછી પાંચમા એકમે ઉત્પાદન છે એ કેટલું થાય છે? 15 થઈ જાય છે, અહીં ઘટે છે. પછી છઠ્ઠા એકમે 13 થઈ જાય છે, થોડું નીચે આવે છે. આ છઠ્ઠું એકમ છે, અમારે થોડુંક ડોટ મૂકવામાં પ્રોબ્લેમ થાય છે. સાતમા એકમે 11.1 એટલે અહીંયા. આઠમા એકમે 9, થોડુંક નીચે. અને નવમા એકમે 7 એટલે થોડુંક એનાથી નીચે. તો આ જે રેખા મળે છે એ આપણને સરેરાશ ઉત્પાદન, એ એક્સ અક્ષથી નીચે ક્યારેય ન જાય. સરેરાશ ઉત્પાદન કોઈ દિવસ માઇનસમાં ન હોય, સીમાંત ઉત્પાદન જ હોય. તો આવી રીતે ટોટલ પ્રોડક્શન, માર્જિનલ પ્રોડક્શન અને એવરેજ પ્રોડક્શન છે એને આપણે બિન પ્રમાણસરના નિયમમાં સમજી શકાય છે. હજી આ તો આકૃતિ દોરાઈ ગઈ. હવે આપણે અહીંયા ચોથા યુનિટે અને સાતમા યુનિટે આપણે ભાગ પાડી દઈએ છીએ, એટલે અહીંયાથી એક્ઝેક્ટ ચોથું એકમ છે ત્યાં તમે આવી રીતે રેખા ખેંચી લ્યો. આ આપણો પહેલો તબક્કો છે. પહેલા તબક્કામાં શું થાય છે તો તમે જોઈ શકો છો કે બધી જ રેખાઓના કર્વ છે એ ઉપરની સાઈડ જ જાય છે, મતલબ બધે ઉત્પાદન વધે જ છે. બીજો તબક્કો આપણે આવે છે એ પહેલાં આપણે સાતમા એકમે આ રેખા છે એને ખેંચી લઈએ, એટલે ચોથા ને સાતમા એકમે આ રેખા આવશે. હવે બીજો તબક્કો આવે છે તેમાં કુલ ઉત્પાદન તો વધે જ છે, એટલે કર્વ ઉપરની તરફ જાય છે. સરેરાશ ઉત્પાદન છે એ ધીમે ધીમે ઘટવા લાગે છે, એટલે થોડુંક નીચેની બાજુ આવે છે. ને સીમાંત ઉત્પાદન છે એ પણ ઘટવા લાગે છે, એટલે એ પણ ખાસું સ્પીડમાં ઘટે છે, એટલે નીચે આવે છે. ને ત્રીજા તબક્કામાં શું થાય છે તો ત્રીજા તબક્કામાં ઉત્પાદન જે છે એ 78માંથી 72 ને 72માંથી 63, એટલે ધીમે ધીમે નીચે આવે છે, એટલે ઉત્પાદન ઘટે છે. ત્રીજા તબક્કામાં સરેરાશ ઉત્પાદન પણ ઘટે છે, એટલે એ કર્વ છે નીચેની સાઈડ આવે છે. અને સીમાંત ઉત્પાદન છે એ ઘટીને નેગેટિવ થઈ જાય છે, એટલે એક અક્ષની નીચે વહી જાય છે. તો આવી રીતે આપણે આકૃતિની મદદથી પણ બિન પ્રમાણસરના ઉત્પાદનના નિયમમાં સરેરાશ ઉત્પાદન, સીમાંત ઉત્પાદન અને કુલ ઉત્પાદનના કર્વની મદદથી બિન પ્રમાણસરના ઉત્પાદનના નિયમમાં જે ફેરફારો થયા છે આપણે જોઈ શકીએ છીએ. એટલે ઉત્પાદનના 3 તબક્કા દરમિયાન જે ઉત્પાદનનું પ્રમાણ જે છે એ સતત ઘટતું જાય છે. તો શા માટે આવું થાય છે? શા માટે શરૂઆતમાં ઉત્પાદન વધે છે પછી ઉત્પાદન છે એ ઘટે છે? તો આનું કારણ જોઈએ તો શરૂઆતમાં અસ્થિર સાધનનું પ્રમાણ છે એ ઓછું હોવાથી સ્થિર સાધનોની મદદથી ઉત્પાદનની પ્રક્રિયામાં પૂરતો ઉપયોગ થઈ શકતો નથી. એટલે જેમ જેમ અસ્થિર સાધનનું પ્રમાણ વધારવામાં આવે છે તેમ તેમ સ્થિર સાધનોનું
વધુ સારી રીતે ઉપયોગ કરવાનું શક્ય બને છે. અને આમ જ્યાં સુધી સ્થિર સાધનોનો પૂરેપૂરો ઉપયોગ થઈ શકે છે ત્યાં સુધી ઉત્પાદન છે એ વધવાનું જ છે. એટલે વધતા દરે વધારો થાય છે. અને વળી શરૂઆતમાં ઉત્પાદનની પ્રક્રિયામાં અસ્થિર સાધનોનું પ્રમાણ ઓછું હોય એટલે તેમનો કાર્યક્ષમતાપૂર્વક ઉપયોગ થઈ શકતો નથી. પરંતુ પછી ધીમે ધીમે જેમ અસ્થિર સાધનોનું પ્રમાણ વધારવામાં આવે તેમ તેમ એનો શ્રમ વિભાજન થાય, વિશિષ્ટીકરણ એટલે કે સ્પેશિયલાઇઝેશન પ્રમાણે કામ સોંપી દેવામાં આવે તો શરૂઆતમાં વધતું મળતર મળે છે. એ પછી ધીમે ધીમે ઘટતું મળતર સ્થિર સાધનો પર અસ્થિર સાધનોનું પ્રમાણ છે એ સતત વધારવામાં આવે તો અમુક બિંદુ પછી સાધન સંયોજન છે એ ઇષ્ટતમ સ્થિતિએ પહોંચે છે. તમે જોવો છો બે જગ્યાએ જ્યારે 78 થાય છે એ ઇષ્ટતમ સ્થિતિ છે. એ પછી જો મેનેજર છે એ આ સિદ્ધાંત જાણતો હોય તો શું કરશે? ત્યાં એ ઉત્પાદન બંધ કરી દેશે. ડિસિઝન મેકિંગ આવ્યું. એટલે આ નિયમ કઈ રીતે મેનેજરને ઉપયોગી છે એ આપણે જોવાનું છે કે જ્યારે ઉત્પાદનનું પ્રમાણ છે વધતું જતું હોય પછી સ્થિર થાય ત્યારે તેણે ઉત્પાદન બંધ કરી દેવું જોઈએ. ઘટતા મળતરની રાહ જોવાની ન હોય. ઘટતું મળતર મતલબ કે ત્યાં તો ખોટની વાત આવે છે અને મેનેજર છે હંમેશા નફો કે પ્રોફિટ જ જોતો હોય છે. એટલે પછી શું થાય કે આપણામાં એક કહેવત છે કે જાજા રસોયા રસોઈ બગાડે. જરૂરિયાત ન હોય શ્રમિકોની અને શ્રમિકોમાં સતત એના એક એકમ વધારે જ રાખીએ તો અમુક જ પછી ઉત્પાદન ઘટવાનું જ છે. કેમ કે સ્થિર સાધનોની પણ અમુક લિમિટ છે. સ્થિર સાધનો અમુક કેપેસિટી સુધી જ એનું જે ઉત્પાદન ક્ષમતા છે એનો ઉપયોગ કરી શકશે. ત્યાર પછી એની ક્ષમતા છે એ ઓછી થઈ જશે શ્રમિકોના સંદર્ભમાં. એટલે પછી ઉત્પાદન છે એ ઓછું જ થવાનું છે. એટલે સ્થિર સાધનો યથાવત હોય ને એવું થોડું જરૂરી છે કે સ્થિર ભલે યથાવત પર હોય પણ આપણે સતત શ્રમિક વધારતા જ જાય તો આપણે જાજુ ઉત્પાદન લઈ લઈએ. નોટ પોસિબલ. શક્ય જ નથી. એટલે અસ્થિર સાધનના જથ્થામાં જેટલા પ્રમાણમાં વધારો કરવામાં આવે તેટલા પ્રમાણમાં વધતું નથી. એટલે પછી આપણને ઘટતું મળતર મળે છે. તો હવે આ ત્રણેય તબક્કામાં કુલ ઉત્પાદન, સીમાંત ઉત્પાદન અને સરેરાશ ઉત્પાદન એમાં આપણે જોઈએ તો પહેલા તબક્કામાં શું થાય છે તો પહેલા તબક્કામાં કુલ ઉત્પાદન વધતા જતા દરે વધે છે અને સીમાંત ઉત્પાદન છે એ વધે છે અને એના ઉચ્ચતમ બિંદુએ પહોંચે છે. કેમ કે ત્યાર પછી તો એ નીચે જ જાય છે. અને સરેરાશ ઉત્પાદન છે એનું શું થાય છે તો વધે છે પરંતુ સીમાંત ઉત્પાદન કરતાં ધીમે ધીમે વધે છે. ફટાફટ નથી વધતું. તો આ છે એ પ્રથમ તબક્કાનું આપણે કહી શકીએ. બીજા તબક્કાની આપણે વાત કરીએ તો બીજા તબક્કામાં ઉત્પાદન વધે છે ચોક્કસ પણ ઘટતા જતા દરે ધીમે ધીમે એનું ઉત્પાદનનું વધવાનું પ્રમાણ છે એ ઘટ્યું છે. અને સીમાંત ઉત્પાદન છે એ તો ઘટે છે ને શૂન્ય થઈ જાય છે. બીજા તબક્કા આપણે એક એક ઉત્પાદનની વાત કરીએ છીએ. અને સરેરાશ ઉત્પાદન છે એમાં શું થાય છે તો સરેરાશ ઉત્પાદન છે એ ઘટવા માંડે છે પણ સીમાંત ઉત્પાદન કરતાં ઓછા દરે ઘટે છે. એટલે સીમાંત ઉત્પાદન એકદમ સ્પીડમાં ઘટીને શૂન્ય થઈ જાય છે એવું નહીં, પણ ધીમે ધીમે સરેરાશ ઉત્પાદન ઘટે છે. અને ત્રીજા તબક્કામાં શું થાય છે તો ત્રીજા તબક્કામાં ઉચ્ચતમ બિંદુ, આપણે 78ની વાત કરી હતી અહીંયા, ઉચ્ચતમ બિંદુ એ ઉત્પાદન પહોંચે છે અને પછી એ સ્થિર થાય છે. અહીંયા 78 છે અને અહીંયા 78 છે અને પછી ધીમે ધીમે ઘટવા માંડે છે. કુલ ઉત્પાદનમાં આવી ઇફેક્ટ આવે છે. સીમાંત ઉત્પાદનમાં શું થાય છે તો સીમાંત ઉત્પાદન તો તમે જોઈ જ શકો છો, 0, -6, -9 અને સરેરાશ ઉત્પાદન છે એ પણ ઘટવા લાગે છે. એની ઘટવાની જે ક્રિયા છે એ ધીમી છે. એટલે આપણે આગળ જોયું હતું શું હતું, આઈ થિંક 11.1 પછી 9 ને પછી 7 હતા. તો મારા ખ્યાલથી તમને અનુસૂચિ અને આકૃતિની મદદથી બિન પ્રમાણસરના ઉત્પાદનનો નિયમ સમજાવવાનો મેં પ્રયત્ન કર્યો છે એ સમજાઈ જ ગયો હશે. અને હવે આપણે આ નિયમના ઉપયોગિતાના સંદર્ભમાં જોઈએ તો ટૂંકા ગાળાના 3 તબક્કા દર્શાવતું ઉત્પાદન વિધેય છે એ મેનેજરને કેટલું ઉત્પાદન કરવું તે બાબતમાં નિર્ણય લેવામાં ઉપયોગી બને છે. કે મેનેજર છે એ ક્યાં સુધી ઉત્પાદન કરશે અને ક્યારે એણે ઉત્પાદન છે એ બંધ કરી દેવું જોઈએ. જો એને ખોટમાંથી બચવું હોય તો એને ઉત્પાદન છે એ બંધ કરી દેવું જોઈએ.
તો ટૂંકા ગાળામાં આવી રીતે આ નિયમ છે એ પેઢીએ મહત્તમ નફાની સ્થિતિ પ્રાપ્ત કરવી હોય તો આ નિયમની મદદથી કરી શકે છે. પણ જો આ નિયમ જાણતો ન હોય અને ઉત્પાદન કર્યે જ રાખે તો અમુક હદ પછી એને ખોટ ખાવી પડશે. એટલે મેનેજરે છે એ સીમાંત ઉત્પાદન શૂન્ય બને એટલે કે બીજા તબક્કામાં કુલ ઉત્પાદન તેની મહત્તમ સપાટીએ હોય ને સીમાંત ઉત્પાદન શૂન્ય થાય ત્યારે ઉત્પાદન બંધ કરી દેવું જોઈએ. તો જો તમને બિન પ્રમાણસરના ઉત્પાદનનો નિયમ છે એ મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો. જો તમને લોકોને આ નિયમ સમજાયો હોય અને મારો લેક્ચર ગમ્યો હોય, મારી સમજાવવાની મેથડ ગમી હોય તો આ લેક્ચરને મેક્સિમમ લાઇક કરો. પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલો નહીં, કેમ કે લાઇક તો ઘણી આવે છે કે વ્યૂઝ તો ઘણા આવે છે પણ કોઈ સબસ્ક્રાઈબ જ નથી કરતું ચેનલ. સબસ્ક્રાઈબ કરશો તો શું ફાયદો થશે કે હું રેગ્યુલર એમકોમના કે બીકોમના કે બીબીએ કે એમબીએ માટેનું જે આ ટોપિક છે હું રેગ્યુલર હવે અપલોડ કરતી રહીશ તો તમને એનું નોટિફિકેશન છે આવી જશે. તો મારે તમને વ્યક્તિગત રીતે આ વસ્તુ છે એ દરેક વખતે શેર કરવી પોસિબલ નથી અને તમારે મહત્ત્વનો ટોપિક છે એ ચૂકી જવાશે. તો મહેરબાની કરીને આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને નોટિફિકેશન તમારે જો રેગ્યુલર જોતું હોય તો બેલ આઇકનને પ્રેસ કરો. તો નવા લેક્ચરમાં આ જ ટોપિકને આગળ વધારીને કદ વિકાસના લાભનો નિયમ અને એ પછી ઇષ્ટતમ સાધન સંયોજન, આઇસોકોન્ટને એ બધા કર્વ છે આપણે વિસ્તારથી જોશું. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.